નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? વિદ્યાર્થીઓ, કોમ્પ્યુટરમાં પ્રકરણ 7 જાવાની મૂળભૂત બાબતો એમાં આજે આપણે કંટ્રોલ સ્ટ્રક્ચર વિશેનો અભ્યાસ કરવાનો છે. સામાન્ય રીતે વિધાનનો અમલ એક પછી એક એમ ક્રમિક રીતે થાય છે. અમુક સમયે પ્રોગ્રામના તર્કને આ ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે. જે વિધાનનો અમલના પ્રવાહને નિયંત્રણ કરવા સમર્થ બનાવે છે તેને નિયંત્રણ માળખાના કે કંટ્રોલ સ્ટ્રક્ચર ગણવામાં આવે છે. વિદ્યાર્થી, જ્યારે આપણે જોઈ ગયા, આપણે અગાઉ જાવાનો પ્રોગ્રામ બનાવેલ, તો જાવાનો જે પ્રોગ્રામ બનાવતા એમાં આપણે બ્લોકની અંદર શું લખતા? એના વિધાનો લખતા. તો એ જે વિધાનો છે એ ક્રમિક લખતા. તો જ્યારે પ્રોગ્રામ તમે કમ્પાઇલ કરો તો કમ્પાઇલર એક પછી એક જે સ્ટેટમેન્ટ હોય એનો જે છે એનો અમલ કરે છે, વિધાનોનો અમલ કરે છે, ક્રમિક અમલ કરે છે. પ્રોગ્રામની અંદર એનો ક્રમિક અમલ કરવામાં આવે છે. પરંતુ અમુક સમયે તમારે એના પ્રવાહને અથવા ક્રમને બદલવાની જરૂર પડે છે. તો એના માટે શું થશે? તો તમારે કંટ્રોલ સ્ટ્રક્ચર લેવા પડે. તો કંટ્રોલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો જાવા છે એ બે પ્રકારના કંટ્રોલ સ્ટ્રક્ચર પૂરા પાડે છે. એક છે લૂપ્સ અને બીજું છે બ્રાન્ચીસ. તો લૂપનો ઉપયોગ શું છે? તો લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ત્યારે થાય છે. લૂપનો ઉપયોગ શું છે? કે જે અમુક શ્રેણી હોય, બરાબર, એનું શું કરે છે? વારંવાર પુનરાવર્તન કરે છે. બ્રાન્ચનો ઉપયોગ જ્યારે બે કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય ત્યારે થાય છે. હવે બ્રાન્ચીસ, તો બ્રાન્ચીસનો ઉપયોગ શું છે? તો કે બે કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય કે જ્યારે ટ્રુ અને ફોલ્સ દ્વારા કે ભાઈ હવે આ કિંમત જો સાચી છે તો શું કરું અને ખોટી છે તે શું કરું. તો જ્યારે સામે કાર્ય હોય, શક્ય કાર્ય હોય, એમાંથી તમારે ગમે કાર્ય પસંદ કરવાનું હોય ત્યારે બ્રાન્ચીસનો ઉપયોગ કરવાનો થાય છે. આથી તેને સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. પ્રોગ્રામમાં સામાન્ય પ્રવાહ નિયંત્રણ માટે જાવામાં વપરાતા કંટ્રોલ સ્ટ્રક્ચર નીચે મુજબ છે. કંટ્રોલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો બ્રાન્ચીસની અંદર ઇફ વિધાન અને સ્વિચ, આ બે વસ્તુ આવશે. એ કેનું છે? ઇફ અને સ્વિચ વિધાન. પછી લૂપ્સની વાત કરીએ તો લૂપમાં વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ, આ 3 પ્રકારની લૂપ આવશે. આ બધા માળખા એક વિધાન કે વિધાનોનો બ્લોક હોઈ શકે. હવે આપણે વિદ્યાર્થીઓ વાત કરીએ બ્લોકની. તો બ્લોક સ્ટેટમેન્ટ એક કૌંસની જોડી, જો આ છગડીય કૌંસ શરૂ કર્યું અને છગડીય કૌંસ પૂર્ણ કર્યું, આની વચ્ચે લખાયેલા વિધાનોનું જૂથ છે. તમને એ સ્વરૂપ આપ્યું છે કે ગમે એક બ્લોક હોય તેની શરૂઆત થાય અને એની અંદર જે સ્ટેટમેન્ટ્સ છે એ લખવામાં આવે, પ્રોગ્રામના સ્ટેટમેન્ટ લખવામાં આવે અને એ બ્લોકને અહીંયા પૂર્ણ કરવામાં આવે. વિદ્યાર્થી, આપણે મેઇન ફંક્શન લેતા તો મેઇન ફંક્શનની શરૂઆત પણ આપણે આવી રીતે છગડીય કૌંસથી કરતા અને છગડીય કૌંસમાં પૂર્ણ કરતા અને આપણે એની અંદર અલગ અલગ સ્ટેટમેન્ટ લખતા. તેને શું કહેવામાં આવશે? બ્લોક કહેવામાં આવશે. વિદ્યાર્થી, વાત કરીએ આપણે બ્રાન્ચીસની. શરૂઆત આપણે બ્રાન્ચીસથી કરશું. તો અહીંયા આપણે શરૂ કરીએ ઇફ સ્ટેટમેન્ટ, એને સમજીએ શું છે. તો જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે કે ફોલ્સ તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા સમર્થ બનાવે છે. ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ શું થાય? કે જ્યારે એક એક્સપ્રેશન હોય એની કિંમત ટ્રુ કે ફોલ્સ થાય એ મુજબ કયું સ્ટેટમેન્ટ, કયું બ્લોક રન કરવાનો છે એના માટે ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય. તે બ્રાન્ચિંગ, ડિસિઝન અથવા સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. વિદ્યાર્થીઓ, તમને આકૃતિ 7.12ની અંદર એનું બંધારણ સમજાયું છે, તો આપણે સમજીએ. તો અહીંયા આપણે લીધું છે ઇફ સ્ટેટમેન્ટ અને અહીંયા એક કન્ડિશન છે, બુલિયન એક્સપ્રેશન કન્ડિશન. જો આ કન્ડિશન સાચી પડે, કન્ડિશન આપણે લખી શકીએ, જે કન્ડિશન હોય આપણે પ્રોગ્રામ પ્રમાણે કન્ડિશન લખીએ છીએ. તો ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ શું છે? કે જો અહીંયા કન્ડિશન સાચી પડે, આ જે કન્ડિશન સાચી પડે તો સ્ટેટમેન્ટ 1નો જે બ્લોક છે એનો અમલ થશે, નહીતર સ્ટેટમેન્ટ 2નો જે બ્લોક છે એનો અમલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ફ્લો ચાર્ટ સ્વરૂપે પણ સમજાવેલ છે કે અહીં છે બુલિયન એક્સપ્રેશન છે એટલે કે ઇફ સ્ટેટમેન્ટ છે એ કન્ડિશન છે. જો કન્ડિશન સાચી પડે તો સ્ટેટમેન્ટ 1 અને જો કન્ડિશન ખોટી પડે તો સ્ટેટમેન્ટ 2 એનો અમલ કરવામાં આવશે. જ્યારે ઇફ વિધાનનો અમલ થાય છે ત્યારે સૌપ્રથમ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે. જો કિંમત ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1નો અમલ કરશે, નહીંતર એના પછી, એટલે કે નહીં તો ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખાયેલા વિધાનનો બ્લોકનો અમલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, આને લગતો આપણે એક પ્રોગ્રામ પણ જોઈએ કે આપણે પ્રોગ્રામ જોઈએ કે ઇફ સ્ટેટમેન્ટ છે એ કેવી રીતે વર્ક કરે છે. તો જોઈએ આપણે પ્રોગ્રામ એનો.
વિદ્યાર્થી જો અહીંયા આપણે ઇફ સ્ટેટમેન્ટ લગતો એક પ્રોગ્રામ મેં બનાવેલો છે. ઇફ સ્ટેટમેન્ટ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ આઉટ વેધર ધ નંબર ઇઝ ઓડ ઓર ઇવન. તો અહીં આપણે એક સંખ્યા લેવાની છે. પ્રોગ્રામ કેનો છે વિદ્યાર્થીઓ? તો પ્રોગ્રામ શું છે? તો કે ઓડ અને ઇવન ફાઇન્ડ કરવા માટેનું છે. ગમે એક સંખ્યા લેવાની, એ સંખ્યા ઓડ છે કે ઇવન છે એ દર્શાવતો પ્રોગ્રામ આપણે આજે બનાવવાનો છે. તો ઓડ એટલે શું અને ઇવન એટલે શું? તો ઓડ એટલે શું થાય? તો કે એકી સંખ્યા, ઇવન એટલે બેકી સંખ્યા. વિદ્યાર્થીઓ ગમે સંખ્યા હોય એ એકી હોય અથવા બેકી હોય, હવે એ કેવી રીતે નક્કી કરીએ કે એકી છે કે બેકી? તેના માટેનો આપણે આ પ્રોગ્રામ બનાવેલ છે. તો સિમ્પલ લોજિક શું છે કે ગમે સંખ્યા લ્યો વિદ્યાર્થીઓ, ગમે તમે એક સંખ્યા લ્યો એને 2 વડે ભાગો, જો શેષ 0 હોય તો એ સંખ્યા કઈ કહેવાય? ઇવન કહેવાય, નહીંતર શું કહેવાશે? ઓડ કહેવાશે. તો આપણે પ્રોગ્રામ બનાવીએ. અહીં મેં ક્લાસ લીધો છે, તો ક્લાસનું નામ છે એ મેં આપ્યું છે ઓડ1 અને એ નામે આ ફાઇલ સેવ કરેલ છે. પછી આપણે મેઇન ફંક્શન લેશું અને મેઇન ફંક્શનનો આ શું છે? આ બ્લોક છે. એની અંદર આપણે આખા પ્રોગ્રામના સ્ટેટમેન્ટ લખીએ. તો આપણે એક વેરિયેબલ લેશું એક્સ અને એક્સની કિંમત આપણે 3 આપશું. હવે વિદ્યાર્થીઓ ખાસ જુઓ, અહીંયા આપેલું છે ઇફ સ્ટેટમેન્ટ. તો ઇફ સ્ટેટમેન્ટ અને એનું શું આપી છે? અહીંયા કન્ડિશન લીધેલી છે. અહીંયા કન્ડિશન સમજીએ કે ઇફ એક્સ મોડ્યુલો બાય 2, આપણે અગાઉ ઓપરેટરમાં આ જોઈ ગયા. એક્સની કિંમત છે એ મોડ્યુલો બાય 2 એટલે 3 છે. એક્સની કિંમત કેટલી છે? 3. 3ને જ્યારે 2 વડે ભાગવામાં આવે, 3 ભાગ્યા 2 કરીએ તો આપણને શેષ શું મળે? તો શેષ શું મળશે આપણને? ગમે સંખ્યા છે એને, તો અહીં શેષમાં શું આવશે? 1 આવશે. બરાબર? શું કામ કે એકી સંખ્યા છે એને 2 વડે ભાગો એટલે શેષ શું મળશે? 1. તો 1 છે એ બરોબર છે 0 કરતાં? તો કન્ડિશન શું પડશે? ખોટી પડશે. શું કામ? 1 અને 0 એ બે સરખા નથી. અહીંયા છે એ રિલેશનલ ઓપરેટરનો, કમ્પેરિઝન ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો અહીંયા શું થશે? તો આ ઇફ સ્ટેટમેન્ટ છે આ કન્ડિશન શું પડશે? ખોટી પડશે. તો જ્યારે આ કન્ડિશન ખોટી પડે ત્યારે એલ્સ પાર્ટમાં રાખેલ જે આ બ્લોક છે એ રન થશે, આનો અમલ કરવામાં આવશે. એટલે જવાબમાં શું આવશે? નંબર ઇઝ ઓડ. જો અહીંયા કિંમત આપણે 4 લે તો એ શું થાત? ઇવન. તો વિદ્યાર્થીઓ આને આ પ્રોગ્રામ છે એને આપણે રન કરીને સમજીએ. તો આ પ્રોગ્રામને હું અહીંયા કમ્પાઇલ કરું છું. તો ટૂલ્સમાં જઈ અને શું કર્યું? કમ્પાઇલ. વિદ્યાર્થીઓ એક્ઝિટ કોડ શું આવ્યો? 0. અમલ આનો કમ્પાઇલ થઈ ગયું છે. હવે આઉટપુટ મેળવવા માટે ટૂલ્સમાં જઈને ગો. તો શું લખેલું આવ્યું? નંબર ઇઝ ઓડ. શું કામ? કે જે 3 છે એ કઈ કિંમત છે? એકી સંખ્યા છે. હવે વિદ્યાર્થીઓ અહીંયા આપણે કિંમત બદલાવી નાખું છું. અહીંયા હવે હું લઈ લઉં છું અહીંયા 4. હવે એક્સની કિંમત શું છે? 4 છે. હવે અહીંયા એક્સની કિંમત છે અહીંયા ભાગાકાર થશે અને આપણે અહીંયા મોડ્યુલો ડિવિઝન લીધું છે. તો 4 ભાગ્યા 2. તો રિમાઇન્ડર શું વધશે? તો રિમાઇન્ડર શું આવશે? અહીંયા 0 આવશે. 4ને 2 વડે 4 ભાગ્યા 2 કરીએ એટલે 2 દુ 4. રિમાઇન્ડર શેષ શું મળી? 0. તો એને 0 હારે આપણે કમ્પેર કરીએ છીએ. તો અહીંયા આપણે કમ્પેરિઝન ઓપરેટર લીધો, તો 0 ને 0 હારે કમ્પેર કરશો તો ઇફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 તો કન્ડિશન શું પડશે? આ હવે સાચી પડશે. જો કન્ડિશન સાચી પડે તો આ જે બ્લોક છે એ રન થશે, આનો અમલ કરવામાં આવશે. અને એની અંદર આપણે શું લખેલું છે? તો કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલનથી આપણે લખેલું છે નંબર ઇઝ ઇવન. એટલે સંખ્યા કઈ છે? એ બેકી સંખ્યા છે. ચાલો આનો આપણે અમલ કરીએ પ્રોગ્રામનો. તો ટૂલ્સમાં જઈ અને શું કરવાનું છે? કમ્પાઇલ કરશું. હવે ટૂલ્સમાં જઈને હું કરું છું ગો. જો વિદ્યાર્થી જો આવ્યું નંબર ઇઝ ઇવન. તો 4 છે એ કઈ સંખ્યા છે? ઇવન સંખ્યા છે. તો આ પ્રમાણે તમે સંખ્યા પણ શોધી શકો અને ઇફ સ્ટેટમેન્ટ કેવી રીતે વર્ક કરે છે એ પણ આપણે જોયું. હવે આગળ આપણે થિયરીમાં આગળ વધીએ. હવે એના પછી આવે છે સ્વિચ સ્ટેટમેન્ટ, કે જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પ હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઘણીવાર ઘણા બધા અલગ અલગ કાર્યો કરવાના હોય, ઘણા બધા વિકલ્પ હોય, ત્યારે તમારે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો પડે. અને એનું તમને અહીંયા કેવી રીતે ઉપયોગ થાય એ આપણે જોશું. અહીંયા તમને એનું એક માળખું બતાવેલ છે કે સ્વિચ અને એક્સપ્રેશન, પછી કેસ આવે કે તમારે કેસ એટલે કે અલગ અલગ વિકલ્પો તમારે કેટલા લેવાના છે અને છેલ્લે ડિફોલ્ટ વિકલ્પ આવે અને સ્ટેટમેન્ટ છે ને અહીંયા બ્લોક છે અહીંયા પૂર્ણ થઈ જાય. વિદ્યાર્થીઓ સ્વિચ કેસ કેવી રીતે કામ કરે છે એ આપણે પ્રેક્ટિકલી જોઈએ. તો આપણે એક બીજો પ્રોગ્રામ લઈએ. વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ છે એ તમારે બુકમાં લખવાનો છે. હવે બીજો પ્રોગ્રામ,
તો બીજો પ્રોગ્રામ લીધો છે સ્વિચ કેસ, કે જ્યાં એકથી વધારે આપણે વિકલ્પની જરૂર હોય ત્યાં. જો વિદ્યાર્થીઓ અહીંયા છે, આને ક્લિયર કરી દઉં છું. ચાલો હવે આપણે સમજીએ સ્વિચ કેસ. તો એક્ઝામ્પલ ઓફ સ્વિચ કેસ ફોર એરિથમેટિક ઓપરેશન. આપણે ગણિતને લગતા કાર્યો કરવા માટે આપણે સ્વિચ કેસનો ઉપયોગ કરશું. તો ગણિતને લગતા જે કાર્યો કરવાના છે એ આપણે આની મદદથી જોઈએ. તો આપણે એક ક્લાસ લીધો છે, નામ શું આપ્યું છે? સ્વિચ કેસ. હવે આપણે અહીંયા મેન મેથડ લીધી છે. અહીંયા આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ઇન્ટીજરથી એક્સ વાય આંશ એટલે આન્સર અને એન. એક્સની કિંમત 20 લીધી, વાયની કિંમત 10 લઈએ છીએ અને એનની કિંમત આપણે 1 લઈએ છીએ. આન્સર છે એ પ્રિન્ટ કરાવવા માટે છે. તો અહીં શું કરશું આપણે? આ પ્રોગ્રામ કેનો છે? તો કે આ પ્રોગ્રામ આપણે સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર કરવા માટેનો છે. કે ગમે બે સંખ્યા લ્યો તો તમે સરવાળો કરવા માટે, પછી બાદબાકી કરવા માટે, ગુણાકાર કરવા માટે અને ભાગાકાર કરવા માટે આપણે સ્વિચ કેસનો ઉપયોગ કરી શકીએ. તો ચાલો વિદ્યાર્થીઓ પ્રોગ્રામ સમજીએ. તો અહીંયા મેં લીધું છે સ્વિચ. તો એન એટલે કિંમત આપણે અહીંયા લીધેલી છે, એક ઓપ્શન લીધેલું છે. તો અટાણે એનની કિંમત કેટલી છે? 1 છે. તો જ્યારે આ વિધાનનો અમલ કરવામાં આવશે, જ્યારે જાવા આનો અમલ કરશે તો એ જોશે કે એનની કિંમત કેટલી છે. તો એનની કિંમત કઈ છે? 1 છે. તો અહીંયા અલગ અલગ જે કેસ છે એના આરે સરખાવશે કે કેના આરે સરખામણી થાય છે. તો વિદ્યાર્થી જો કેના આરે સરખામણી થશે? તો જે પ્રથમ કેસ છે એના આરે સરખામણી થાય છે. તો કેસની કિંમત 1 છે અને એની કિંમત પણ 1 છે. તો જે આ જે બ્લોક છે એ રન થશે, અમલ થશે. તો શું થશે? એનએસ આન્સર ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય, એટલે એક્સ અને વાયનો બેનો સરવાળો થશે અને એન કેમાં એનો જવાબ જે છે એ આન્સ નામના જે વેરિયેબલ છે એની અંદર સ્ટોર થશે. અને પછી સિસ્ટમ ડોટ આઉટ પ્રિન્ટેલ એડિશન ઓફ એક્સ અને વાય પ્લસ આન્સ, એટલે આન્સરની જે કિંમત છે અહીં પ્રિન્ટ કરવામાં આવશે. અને પછી કયું છે? બ્રેક વિધાન છે. તો અહીંયાથી જે આ પ્રોગ્રામ છે અહીંયાથી બ્રેક થઈ જશે. આ જે કેસ છે એ બરાબર, આ કેસનો જે બ્લોક છે અહીંયાથી આ બ્રેક થઈ જશે અને જે પ્રોગ્રામનો કંટ્રોલ છે એ ડાયરેક્ટ અહીંયા બહાર અહીંયાથી નીકળી જશે. હવે આનો અમલ કરીને જોઈએ વિદ્યાર્થીઓ, અને છેલ્લે અહીંયા પ્રોગ્રામ છે એ પૂર્ણ થઈ જશે. આનો પણ બ્લોક લેવામાં આવે છે અને છેલ્લે આનો બ્લોક, આ બીજો અને આ મેન ક્લાસનો બ્લોક છે. એટલે 3 અહીંયા બ્લોક લીધેલા છે. હવે આનો આપણે અમલ કરીએ, આપણે પ્રોગ્રામને રન કરીએ. તો ટૂલ્સમાં જઈને શું કરીશ? કમ્પાઇલ. એક્ઝિક્યુટ 0 આવી ગયો છે. હવે આનું આઉટપુટ મેળવીએ. તો ટૂલ્સમાં જઈને શું કરું છું? ગો. જો વિદ્યાર્થીઓ એડિશન ઓફ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 30, એટલે એક્સ અને વાયની કિંમતનો સરવાળો થયો છે. એટલે કયું? કેસ 1 અહીંયા અમલમાં આવેલો છે. હવે હું એનની કિંમત ત્યાં બદલાવી નાખું છું. એનની કિંમત આપી દઉં છું કેટલી? 2 આપું છું. હવે જો વિદ્યાર્થીઓ શું થાય છે? એનની કિંમત આપણે 2 આપેલી છે. હવે હું આને પ્રોગ્રામને કમ્પાઇલ કરું છું. કમ્પાઇલ થઈ ગયો. હવે એનું આઉટપુટ જોઈએ. તો ટૂલ્સમાં જઈને ગો. જો વિદ્યાર્થી હવે શું થયું? સબસ્ટ્રેક્શન, એટલે કે બાદબાકી થઈ છે. એક્સમાંથી વાય બાદ કરેલ છે, એટલે 20માંથી 10 બાદ કરીને આપણને જવાબ શું મળ્યો? 10. તો વિદ્યાર્થી અહીંયા શું થાય છે? કારણ અહીંયા જ્યારે સ્વિચ કેસનો તમે ઉપયોગ કરો બરાબર, ત્યારે એનની કિંમત કેટલી છે? 2. એટલે કેટલા આવશે અહીંયા? એનની કિંમત કેટલી થશે? 2. એટલે સ્વિચ છે દરેક કેસ સાથે સરખાવશે. અટાણે એનની કિંમત 2 છે તો કેસ 1 આરે સરખાવશે, તો એના સરખામણી થશે નહીં. એટલે તરત કેસ 2 આરે સરખાવશે, તો અહીંયા સરખામણી થઈ જશે. એટલે જે કેસ 2નો જે બ્લોક છે એનો અમલ કરવામાં આવશે. અહીંયા જે છે આપણે એક્સમાંથી એક્સની કિંમત છે એમાંથી વાય એટલે કે 20માંથી 10 અહીંયા બાદ કરવામાં આવશે અને એનો જે જવાબ છે અહીંયા પ્રિન્ટ કરવામાં આવશે. અને અહીંયાથી જે કેસ 2 છે એ બ્રેક થઈ જશે અને અહીંયાથી જે છે એ પ્રોગ્રામ આ સ્વિચ કેસમાંથી એનો જે અમલ છે એ નીકળી જશે. અહીંયાથી કંટ્રોલ છે એ બહાર નીકળી જશે અને પ્રોગ્રામનો અંત આવશે. તો જોયું વિદ્યાર્થીઓ કે જ્યારે એકથી વધારે વિકલ્પ હોય, એકથી વધારે જ્યારે તમારે કન્ડિશન ચેક કરાવવાની થાય ત્યારે તમે આ સ્વિચ કેસનો ઉપયોગ કરી શકો. વધારે તમારે અમલ કરવાના હોય તો કરી શકો. જોયું આપણે અહીંયા કે ઘણા બધા કાર્યોના વિકલ્પ તમારે હોય, ઘણા બધા કાર્યો કરવાના હોય ત્યારે સ્વિચ કેસનો ઉપયોગ કરી શકો. વિદ્યાર્થી આ પ્રોગ્રામ પણ તમારે લખવાનો છે. વિદ્યાર્થી એક વસ્તુ આની અંદર એક છે ડિફોલ્ટ. દાખલા તરીકે આપણે અહીંયા એનની કિંમત 2 લીધી, પણ અહીંયા માની લો એનની કિંમત હું લઉં છું 6. તો જો વિદ્યાર્થીઓ એક કેસમાં લાગુ પડતું નથી, 1માં નહીં, 2માં નહીં, 3માં નહીં, 4માં નહીં, તો શું થાય? તો કે ડિફોલ્ટ જે અહીંયા આપેલું છે એનો મેસેજ પ્રિન્ટ થશે, ડિફોલ્ટ બ્લોક છે એ રન થશે. આપણે જોઈએ તો અહીંયા ઓપ્શનમાં જઈ અને હું કમ્પાઇલ કરું છું. કમ્પાઇલ થશે, પણ જ્યારે હું ગો કરીશ
ત્યારે શું આવશે? રોંગ ચોઇસ. શું કામ? કે અહીંયા આપણે કિંમત એની કિંમત કેટલી, ચોઇસની કિંમત શું લીધી છે? 6 લીધી છે. તો કેસ 1 આરે મેચ નથી થતો, 2 આરે નહીં, 3 આરે નહીં અને 4 આરે પણ થતો નથી. તો ડિફોલ્ટ છે એ જે હશે એ આ સ્ટેટમેન્ટ રન થશે અને તમને આઉટપુટમાં મળશે રોંગ ચોઇસ. વિદ્યાર્થીઓ જ્યારે કેસ લખો ત્યારે ધ્યાન રાખવાનું, કેસ 1 પછી છે અહીંયા કોલનની સાઇન આવે છે. દરેક કેસ પછી અહીંયા કોલનની સાઇન આવશે. તો વિદ્યાર્થીઓ આ હતો આપણો સ્વિચ કેસ. આ વિદ્યાર્થી આ પ્રોગ્રામ તમારે લખવાનો છે. જોઈ હવે આ સ્વિચ સ્ટેટમેન્ટ આપણે જોઈ ગયા. હવે આના પછી આપણે વાત કરશું કંટ્રોલ સ્ટ્રક્ચરની. અગાઉના વિડીયોમાં આપણે કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે કે લૂપ વિશે આપણે માહિતી મેળવશું.